એ ઐતિહાસિક ઘડી એક ક્ષણ ને ફક્ત હવે એક રાત વીતવાની બાકી છે અને આવતીકાલે ભગવાન રામ પોતાના ઘરે પધારશે। પરંતુ અનુભૂતિ તો એવી થઈ રહી છે કે જ્યારે ભગવાન રામ સ્વયં આપણા ઘરે પધારતા હોય। અયોધ્યામાં ચોક્કસ પ્રકારે અત્યારે કેવો ઉત્સાહ કેવો માહોલ છે એ પણ આપને જણાવવો છે। અમારી સહયોગી વિધિ અત્યારે ત્યાં ઉપસ્થિત છે। વિધિ અયોધ્યામાં ઉપસ્થિત છે, સતત કવરેજ કરાવી રહી છે। વિધિ, અયોધ્યામાં અત્યારે કેવો માહોલ છે, કેવો ઉત્સાહ, કેવી સ્થિતિ જોવા મળી રહી છે? ખાસ વિધિ, અયોધ્યાની ઠંડી કેવી છે અત્યારે? ઠંડી ખૂબ છે, પણ મને એવું લાગે છે કે રામ ભક્તોને ઠંડી લાગતી નથી અને એટલે જ રેલવે સ્ટેશન પર ટ્રેન બંધ હોય, ફ્લાઇટ્સ ન આવતી હોય છતાં પણ પગપાળા સાયકલ લઈને, બાઇક લઈને યાત્રાળુ આવી રહ્યા છે। મારી પાછળ જે ગેટ આપ જોઈ રહ્યા છો તે મુખ્ય ગેટ હશે કે જ્યાંથી એન્ટ્રી થવાની છે અને ફૂલોથી સજી ચૂક્યો છે, ફૂલોના તોરણ લાગી ચૂક્યા છે આખી અયોધ્યાને। અને એની બહારની તરફ જો આપ નજર કરશો તો આપને દેખાશે કે અત્યારે જ કેટલું ભીડ છે ત્યાં। મંદિરના દરવાજાની બહાર અત્યારે જ હજારો લોકો ઊભા રહી ગયા છે। એવું લાગે છે કે જાણે આજે અયોધ્યાવાસીઓ અથવા તો અયોધ્યામાં આવેલા કોઈ પણ લોકો રાત્રે સુવાના નથી। સૌ કોઈ અત્યારે મંદિરના મુખ્ય દ્વારની સામે ઊભા રહી ગયા છે। અત્યારે પણ મને ઢોલ અને તેનો અવાજ સંભળાઈ રહ્યો છે, જય શ્રી રામનો નારો સંભળાઈ રહ્યો છે અને ચાલતા તમામ લોકો તમે જુઓ જે પગપાળા આવી રહ્યા છે। અહીં અત્યારે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે તેને બંધ કરી દેવાયું છે, પરંતુ હાથમાં ધ્વજ સાથે ખભે જે સામાન છે તે લઈને 5, 6, 7 કિલોમીટર સુધી ચાલીને લોકો પહોંચી રહ્યા છે અને મંદિરના મુખ્ય દ્વારની સામે આવીને ઊભા રહી ગયા છે અને જય શ્રી રામનો નારો અત્યારે તેઓના મુખ પર છે। કદાચ આ જ ભક્તિ છે અને આ જ શક્તિ છે કે જે અત્યારે અયોધ્યાની હવામાં પણ અનુભવાય છે। એટલે મને એવું લાગે છે કે આ તમામની વચ્ચે સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ સઘન કરી દેવાયો છે અને એ જ સૌથી મોટો પડકાર આવતીકાલ માટે પણ રહેવાનો છે માનસી, કારણ કે એક તરફ પીએમ સહિતના વીઆઈપીઝની એન્ટ્રી હશે અને એવામાં વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તેના માટે લોકોનું એક સ્થળે ન હોવું એટલું અનિવાર્ય બની જાય છે। પરંતુ અત્યારે રાત્રિના 10 વાગ્યા છે, મંદિરના મુખ્ય ગેટની બહાર અત્યારે લોકોની ભારે ભીડ છે અને એ જોતા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે અયોધ્યાની હવા ભલે ઠંડી હોય પણ સુસ્ત નથી। અહીં તો હવામાં પણ અત્યારે જાણે રામ રામ ગુંજતું હોય ને તેનો અવાજ આવતો હોય ને એવું સંભળાય છે। જી વિધિ, બિલકુલ એ આપની આસપાસ અને એ માહોલથી જણાઈ આવે છે। વિધિ, અત્યારે અમે ગુજરાતમાં ઉપસ્થિત છે છતાં પણ અહીંથી એવું લાગે છે કે જાણે ભગવાન શ્રી રામ આપણા ઘરે પધારતા હોય, ત્યારે જ્યારે અયોધ્યામાં એ લોકોના ઘરે, અયોધ્યા નગરીમાં ભગવાન શ્રી રામ પધારવાના છે, લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? લોકો ભારે ઉત્સાહી છે। જે લોકો અહીં મળે છે તેઓ સ્પષ્ટપણે કહે છે કે આખરે વર્ષોના વનવાસ પછી પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે। હું અત્યારે તમને જે સ્થળ પરથી દ્રશ્ય બતાવી રહી છું, હું નીચે નથી, હું થોડા ઉપરથી આ દ્રશ્ય બતાવી રહી છું કારણ કે એ દ્રશ્યોને આપ વધુ સારી રીતે જોઈ શકો। અત્યારે જે મુખ્ય માર્ગ છે ત્યાં ખૂબ લોકોની અવરજવર છે, ત્યાં ખૂબ ભીડ છે અને એટલે જ તેમના સુધી જવું અત્યારે શક્ય નથી બની રહ્યું અને પોલીસ પણ એ જ વારંવાર અપીલ અને અરજી કરી રહી છે કે જેથી લોકો વહેલી તકે જ્યાં તેમનું રોકાણ છે, રાત્રિ રોકાણ છે ત્યાં પહોંચે, કારણ કે હવે કલાકો ખૂબ ઓછા છે અને એટલે જ હવે અહીંની સફાઈ કરવાની છે, અહીંયા હજુ તોરણ લાગવાના છે, પોલીસની અલગ અલગ જે ટીમ છે તેમણે ચાર્જ સંભાળવાનો છે અને અહીંથી જે વાહનો છે તેને ખસેડવાના છે, અહીંની દુકાનોને અત્યારે બંધ કરાવવાની છે, અહીંની સાજ સજ્જાને જોવાની છે અને એટલે જ લોકોને હટાવવાની તજવીજ થઈ રહી છે। પરંતુ રામ ભક્તો અત્યારે એટલા આતુર છે, એટલા ઉત્સુક છે કે તેઓ ખસવા તૈયાર નથી। હું અત્યારે અહીં છું, અયોધ્યાવાસીઓ તો સમજી શકીએ આપણે, પરંતુ અયોધ્યા ઉત્તર પ્રદેશની બહારના પણ લોકો તમે લઈ લો, એ પણ ચાલતા ચાલતા અહીં પહોંચી રહ્યા છે। તેમને ખબર છે કે અત્યારે હોટેલના ભાડા વધુ છે, ક્યાંય જગ્યા રોકાવાની મળશે, ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, પરંતુ છતાં પણ રામલલ્લાના દર્શન કરીને જવું છે એ નક્કી કરીને આવ્યા છે। જી વિધિ, બિલકુલ એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સતત અમે લોકો પણ બધા એ જ ઉત્સાહિત છે કે આવતીકાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે કેવા દ્રશ્યો સર્જાશે। વિધિ, આભાર આપનો। અત્યારે તો અવધમાં ઐતિહાસિક અવસર યોજાવા જઈ રહ્યું છે અને એના અલૌકિક દ્રશ્યો પણ અમે આપને દેખાડી રહ્યા છે। સતત આ એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અયોધ્યાથી કે ત્યાં અત્યારે કેવો સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે। ફક્ત એક રાત બાકી છે, ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને હજુ ઘણું બધું કરવાનું છે।
જે આખો રોડ છે, રોડને સજાવવાનો છે, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તેને સજાવવાનો છે, ફૂલોથી શણગારવાનો છે, તમામ કાર્યો અત્યારે આપ જોઈ શકો છો।